સુરત સહિત સમગ્ર રાજ્યમાં હાલ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળામાં જરૂરિયાતમંદ બાળકોના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહી છે। આરટીઈ અંતર્ગત ફોર્મ ભરવા માટે જરૂરી એવા ડોક્યુમેન્ટમાં આવકના દાખલા માટે લોકો જનસેવા કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા છે। અહીં પૂરતી વ્યવસ્થા ન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અટવા લાઇન્સ ખાતે આવેલા જનસેવા કેન્દ્રમાં લોકોની ભીડ ઉમટી હતી। આરટીઈના ફોર્મ ભરવા માટે આવકનો દાખલો લેવા માટે સુરત જનસેવા કેન્દ્રમાં ભારે ભીડ ઉમટી રહી છે। તંત્ર દ્વારા કોઈ વધારાની વ્યવસ્થા નહીં હોવાથી લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહિલાઓ સાથે નાના બાળકો સહિત પુરુષો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બની રહ્યા છે। ત્યારે એક દાખલો મેળવવા આવનારા રમેશભાઈએ કહ્યું કે સંતાનોને સરકારની યોજનાનો લાભ મળે તે માટે પણ લાચારની જેમ લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડે છે। ઘણો સમય વીતવા છતાં દાખલા મળતા નથી, જેથી ધક્કા ખાવા પડે છે।